કરી લઈએ કચ્છથી આ સમાચાર સામે આવી રહ્યા છે। કચ્છમાં 3 જેટલા આરોપીઓના ગેરકાયદે બાંધકામ પર દાદાનું બુલડોઝર ફરી વળ્યું છે। આ બુલડોઝર જે છે તે ગાંધીધામના કીડાણા વિસ્તારમાં વસીમ હાજી સોઢાનું જે 1000 ચોરસ ફૂટનું દબાણ હતું, સરકારી જમીન પર આ દબાણ હતું, જેને દૂર કરવામાં આવી રહ્યું છે। ઇકબાલ હાજી આમદે કરેલા 4000 ચોરસ ફૂટના ગેરકાયદે દબાણને દૂર કરી દેવામાં આવ્યું છે। સુલતાન ગની નામના આરોપીનું 1000 ચોરસ ફૂટનું દબાણ દૂર કરી દેવાયું છે। કીડાણાના યોગેશ્વર નગરમાં અને 7 સ્કાય સોસાયટીમાં દબાણ દૂર કરાયા છે। આરોપીઓ સામે મારામારી, ખૂનનો પ્રયાસ, શરીર સંબંધી ભારે ગુના તેમજ વ્યાજખોરીના ગુનાઓ નોંધાયેલા છે। મહત્વપૂર્ણ ઇનપુટ સામે આવી રહ્યા છે। ગાંધીધામના જે 3 આરોપીઓ હતા, આ ત્રણેય આરોપીઓને અત્યારે ફિલહાલ જે દબાણ હતા તેને દૂર કરી દેવામાં આવે છે। કુલ 4000 ચોરસ મીટરનું દબાણ, જેમાંથી સુલતાન ગનીના નામનો જે આરોપી હતો તેનું 1000 ચોરસ ફીટનું દબાણ દૂર કરવામાં આવ્યું છે। મહત્વના સમાચાર અત્યારે કચ્છથી સામે આવી રહ્યા છે। ગેરકાયદે બાંધકામ પર દાદાનું બુલડોઝર ફરી વળ્યું છે। સંવાદદાતા અત્યારે ફિલહાલ ની સાથે પણ વાત કરીશું, પણ અત્યારે ફિલહાલ આપણી સાથે સાગરજી બાડમરે જોડાઈ રહ્યા છે, જેઓ પૂર્વ કચ્છ એસપી છે। સાગર સર, સ્વાગત। અને સૌથી પહેલાં તો આ જે દબાણો દૂર કરવામાં આવે છે, કયા ગુના હેઠળ આ ત્રણેય આરોપીઓ હતા અને કઈ રીતે તમે આ સમગ્ર કાર્યવાહી જે છે તેને પાર પાડી? આજે ગાંધીધામ પોલીસ દ્વારા જે અહીંયા અલગ અલગ જગ્યાએ જે આરોપીઓ દ્વારા દબાણ કરેલા હતા, જેમાં જે આરોપી હતા વસીમ સોઢા, ઇકબાલ સોઢા અને સુલતાન, એ ત્રણેય કીડાના ગામના છે। અને એ લોકોએ જે સરકારી જગ્યા ઉપર જે દબાણ કરેલું હતું, જેમાં એ લોકો દુકાનો બનાવેલી હતી, શેડ ને બધા બનાવેલા હતા અને પાકું કામ કરેલું હતું, અને એનું પછી એ લોકો કિરાયા પણ વસૂલતા હતા માર્કેટ બનાવીને કાયદેસરની। એટલે એમાં પોલીસને જયારે ધ્યાન આવી કે આ બધું ગેરકાયદેસર છે, ત્યારે વ્યવસ્થિત કાર્યવાહી કરીને અને એ લોકો ઉપર આ જે દબાણ હતા બધા દબાણ દૂર કરવામાં આવે છે। અને જે એ લોકોનો ગુનાહિત ઇતિહાસ છે, જેમાં એ લોકો ઉપર મારામારીના ગુના છે, વ્યાજખોરીના પણ ગુના છે અને મિલકત સંબંધી પણ ગુનાઓ એ ત્રણેક આરોપી વિરુદ્ધ દાખલ થયેલા છે। સાથે સાથે શરીર સંબંધી પણ ગુનાઓ દાખલ થયેલા છે। સાગર સર, આપને વિનંતી, ન્યૂઝ કેપિટલના માધ્યમથી જે કોઈ પણ ગુનાહિત માનસિકતા ધરાવતા હોય તેમને એક સંદેશ, કારણ કે ઘણા સમયથી ગુજરાતમાં આ પ્રકારે કાર્યવાહી જરૂર થઈ રહી છે, પણ આ ગુનેગારો છે તેમની માનસિકતા હજુ પણ સુધરે તે માટે શું સંદેશ તમારા તરફથી? એમાં જે પોલીસ તરફથી બધાને ખાસ સંદેશ છે કે કોઈ પણ લોકો ગુનાહિત ઇતિહાસમાં અથવા તો ગુનાહિત કોઈ પણ પ્રવૃત્તિમાં જોડાય નહીં, અને અગર કોઈની કોઈ ફરિયાદ હોય, કોઈ વસ્તુ હોય, તો તાત્કાલિક પોલીસ સ્ટેશનમાં પણ એ આવીને જાણ કરે, એટલે પોલીસ એનું યોગ્ય સમય ઉપર નિરાકરણ લાવી શકે અને સમાજમાં એ પ્રમાણે શાંતિ પણ રહે। ખૂબ ખૂબ આભાર સાગર સર આપનો અમારા સાથે જોડાવા માટે થઈને। તો આપ સાંભળી રહ્યા હતા અત્યારે ફિલહાલ પૂર્વ કચ્છ એસપી સાગર સર આપણી સાથે જોડાયા હતા અને તેમણે સ્પષ્ટપણે કહ્યું કે જે કોઈ પણ ગુનાહિત માનસિકતા ધરાવતા હશે તેમના વિરુદ્ધ આ પ્રકારે જ કાર્યવાહી થતી રહેશે।